તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનો આપણી ચેનલ ન્યૂઝ નગર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, આવનાર 5 મિનિટમાં 15 મોટા સમાચારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો જાપાનમાં 6.8ની તીવ્રતામાં મોટો ભૂકંપ, સુનામી એલર્ટ, લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની આપવામાં આવી સૂચના। લાલપુર નજીક મેઘપરમાં રહેતા પરપ્રાંતીય યુવાનના ધોળા દાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા 2 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન લાપતા થયેલા બારડોલીના પિતા પુત્રીમાં મૃતદેહ મળ્યા, પરિવારજનોનું હૈયાફાટ રુદન। તો 19 દિવસે મળ્યા દાટાયેલા મૃતદેહ। ગાંધીનગર શહેરમાંથી ઝડપાયા 3 આતંકવાદી, અડાલજમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ગુજરાત એટીએસે દબોચ્યા। તો મિત્રો, જાણવા મળ્યું છે કે ઘણું જ ભારે ઝેરી તત્વ બનાવવાની તૈયારીમાં હતા। ગુજરાતના 3 શહેરોમાં દોડશે સરકારી ટેક્સી, મુસાફર અને ડ્રાઈવર બંનેને સીધો ફાયદો થશે। મુકેશ અંબાણી પહોંચ્યા નાથ દ્વારા યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન પ્રોજેક્ટની જાહેરાત કરી। મુકેશ અંબાણી શ્રીનાથના મંદિરને આપી રૂપિયા 15 કરોડ ઋણનું દાન। હવે ગુજરાતની ફિલ્મે બોલિવૂડને હંફાવી દીધું। લાલો કૃષ્ણ સદા સહાયતી કમાણીમાં હિન્દી ફિલ્મ ત્યાં આગળ નીકળી। હરિયાણામાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને ગોળી મારી, ઇજાગ્રસ્ત સગીરની હાલત હાલમાં નાજુક। રૂપિયા 399ની ટિકિટ, લાખોની ઠગાઈ। મૂળીના વેલાળા ગામે ટિકિટ ડ્રોના નામે છેતરપિંડી આચરવામાં આવી। હવે પ્રતાપગઢમાં ડ્રગ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી। 2.1 કરોડ રૂપિયાની રોકડ કરાઈ કબજે। દીકરીની આજીજી છતાં એએમસીની કડક કાર્યવાહી। પશુ સાથે માલિક પણ પાંજરામાં પૂરવામાં આવ્યા। હવે શહેરમાં અનામતની બેઠકની ફાળવણીના ઘણા કોર્પોરેટરની ઊંઘ હરામ થઈ ગઈ। ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત। હવે સુરતથી ઘોઘા જતી રોરો ફેરી મધદરિયે અચાનક પડી બંધ, તો પ્રવાસીઓના જીવ તાળવે ચોટ્યા, ક્રૂ મેમ્બર અને ત્યાં અંદરનો સ્ટાફ સંતાયો। મહાદેવ એપ ક્રિકેટ સટ્ટા કેસમાં એસએમસીને મળી મોટી સફળતા। અમદાવાદથી દુબઈ જતા જયસિંહની કરવામાં આવી ધરપકડ। દેશ દુનિયાના અને ગુજરાતના 5 મિનિટમાં 30 મોટા સમાચારની હેડલાઇન। ત્યારે મિત્રો, આવી દરરોજની હેડલાઇન જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા।